ખાસ કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા આપની પાસેથી રાજીનામું લેવામાં આવ્યું છે, શું કારણ છે ને હવે કેસરીઓ ક્યારે ધારણ કરવાનું? આ વાત તો આમ તો જુઓ તો તમે કોંગ્રેસ પાર્ટીના આલાકમાન્ડના હાઈકમાન્ડના નેતાઓને પૂછી શકો છો, પણ કદાચ એમને ક્યાંક ને ક્યાંક એવી વસ્તુઓ લાગી હશે, અણસાર આવી હશે, એટલે એમને કદાચ રાજીનામું લીધું હોય. પણ રાજીનામું નથી માંગ્યું, એમણે જ એમના લેટર દ્વારા, આદેશ દ્વારા છે એ વિપક્ષના નેતા પદમાંથી મને દૂર કર્યો છે, એવા મને સમાચાર ઇલેક્ટ્રોનિક અને ટીવી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મળેલા છે. પક્ષને નુકસાન કરતા હોવાની વાત છે, શું પક્ષને આપ નુકસાન કરી રહ્યા છો? એ તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખબર પડે, કારણ કે 25 વર્ષ ત્યાં કોંગ્રેસને ટકાવી રાખવામાં મારો મહદઅંશે મોટો ફાળો છે. મારા જીવનના 25 વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં મેં કાઢ્યા છે. કોંગ્રેસને ટકાવી રાખવા માટે ખૂબ તાકાતથી જિલ્લામાં કામ કર્યું હતું. કોંગ્રેસ પાર્ટી જિલ્લા પંચાયતમાં પણ જ્યારે તૂટતી હતી ત્યારે જિલ્લા પંચાયત ટકાવી રાખવા માટે અમે ખૂબ મોટો સહયોગ અને અમારું શક્તિઓ છે એ કામે લગાડી હતી. છતાં પણ કોંગ્રેસ પાર્ટી એવો આક્ષેપ કરે, કયા નેતાએ આક્ષેપ કર્યો છે એ મને જાણ નથી, પણ એની સામે કોંગ્રેસ પાર્ટીમાં અમારો ખૂબ મોટો સહયોગ રહ્યો. અર્જુનભાઈ, ખાસ કોંગ્રેસને બચાવવા માટે આપે તનતોડ મહેનત કરી છે, ડિઝાઇન લગાવી દીધી છે, પરંતુ એવી કઈ ઘડી એવી કે આપે કેસરીઓ ધારણ કરવો પડશે, શા માટે? સમગ્ર ભારતમાં એક આખું ધર્મમય વાતાવરણ છે. આસ્થાનું કેન્દ્ર આપણું રામ જન્મભૂમિ અયોધ્યામાં જ્યારે ભગવાન ઈષ્ટ રામચંદ્રજી ભગવાનની સ્થાપના થઈ રહી છે ત્યારે અને સાથે સાથે સમગ્ર ભારતમાં, ગુજરાતમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વિકાસ રથના પૈડાઓ આગળ ધપાવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં સહભાગી થવા માટેનો જ્યારે અમને મોકો મળ્યો છે ત્યારે આ મોકો ઝડપી અને અમે આગળ વધવા માટેના પ્રયત્નો સૌ સાથી મિત્રો દ્વારા કરી રહ્યા છીએ. કેસરીઓ ક્યારે ધારણ કરશો ને કોણ કોણ તમારી સાથે રહેશે? જિલ્લામાંથી, તાલુકામાંથી ઘણા બધા કાર્યકર્તાઓ આવી શકે, જિલ્લા પંચાયતના સભ્યો પણ આવી શકે, સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક આગેવાનો અને સંગઠન સાથે જોડાયેલા ઘણા બધા મિત્રો એવા છે કે એને અમે આદરપૂર્વક સ્વીકારશું. આવવા માટેના જે પ્રયત્નો કરે એને માનભેર છે એ સંગઠનના નેતાઓ સાથે વાત કરી અને સરસ રીતે સ્વીકારી.